તો વિધાનસભાની ચૂંટણી જે પેટા ચૂંટણી છે તેમાં મહત્વની બે બેઠકો છે. હું ને કોમલ આજે આપને જણાવવાના છીએ કે કઈ રીતે વિસાવદરની બેઠક અને કડીની બેઠક જે છે તે મહત્વની પેટા ચૂંટણી માટે છે. શરૂઆત કોમલ વિસાવદરની બેઠકથી કરીએ, કારણ કે અનેક ચહેરાઓ એવા છે કે જે પહેલી વખત પણ છે ને કેટલાક ચહેરા એવા છે કે જે વારંવાર ચૂંટણી લડતા આવ્યા છે, ભલે જીત નથી મળી. સિદ્ધાર્થ, વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો કિરીટ પટેલ છે તે ભાજપમાંથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ નીતિન રાણપરિયા છે, તેમના નામની પણ જાહેરાત થઈ છે. કોંગ્રેસમાંથી તેમને ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયા છે, તેમના આમ આદમી પાર્ટી તરફથી તેમના નામની જાહેરાત થઈ છે. વિસાવદર બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે એક સમયગાળો એવો હતો કે ત્યાં આગળ જે કોંગ્રેસનું જે ગઢ ગણવામાં આવતું હતું અને ત્યાં આગળ ગાબડું પાડવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી અને તે હવે જે ભૂપત ભાયાણી છે તે હવે ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે એ ખૂબ જ રસપ્રદ બેઠક રહેવાની છે આ સમયગાળા દરમિયાન અને આવનારા સમયમાં જે આ ત્રિપાંખીયો જંગ જામ્યો છે એટલે ખૂબ જ મહત્વની બેઠક રહેવાની છે. અન્ય અપડેટ પર પણ આપણે સિદ્ધાર્થ નજર કરીએ. અને અહીંયા મહત્વની વાત એ પણ છે કે કારણ કે લાંબા સમયથી કિરીટ પટેલ ભલે ભાજપથી આ વખતે પહેલી વખત લડી રહ્યા છે, પરંતુ ભાજપનું પિક્ચર અહીંયા જોવા નથી મળતું. કમળ અહીંયા ક્યારેય ખીલ્યું નથી. વિસાવદરથી બીજી વખત લડી રહ્યા છે ચૂંટણી. આ વિસાવદરથી બીજી વખત લડવાની વાત છે, પરંતુ 2017માં રીબડિયા સામે જ્યારે તેઓ આવ્યા ત્યારે 23,101 મતથી હારનો સામનો કર્યો હતો. જે રીતે કોમલે પણ વાત કરી હતી કે પરિસ્થિતિ એવી હતી કે પહેલા કોંગ્રેસ આવ્યું તો કોંગ્રેસે 2017માં હરાવ્યા, ત્યારબાદ ભાજપને હારનો સામનો 2022માં પણ કરવો પડ્યો. જિલ્લા ભાજપ અને યુવા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી પણ કિરીટ પટેલ જે છે તે નિભાવી ચૂક્યા છે અને હવે તેઓને ભાજપે જ્યારે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તેઓ એપીએમસી જિલ્લા સહકારી બેંકના ચેરમેન રહી ચૂક્યા હોવાનો જે અનુભવ છે તે પણ અહીંયા આગળ દેખાડશે કદાચ કોમલ, અને એ જરૂરી પણ છે કારણ કે જયેશ રાદડિયા જેવા દિગ્ગજ લોકો પણ અત્યારના તેમના સમર્થનમાં છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને જે ગઈ વિધાનસભા ચૂંટણી હતી એમાં ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી. એટલે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે તે ખૂબ રોચક હશે. હવે જે ઉમેદવાર છે તેના વિશે વાત કરીએ તો નીતિન રાણપરિયા કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેઓ પહેલીવાર આ વિધાનસભા ચૂંટણી છે તેઓ પહેલીવાર લડી રહ્યા છે એટલે એ પણ ખૂબ રસપ્રદ રહેશે. અને ભેસાડ તાલુકા કોંગ્રેસના તેઓ પ્રમુખ છે અને પહેલીવાર આ ચૂંટણી તેમના દ્વારા લડવામાં આવી રહી છે એટલે ખૂબ જ રોચક આ જે સમયગાળામાં જે ચૂંટણી થવાની છે તે રહેવાની છે. ત્યારે વિસાવદર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. એટલે આ તમામ જે જવાબદારી છે તેમના દ્વારા નિભાવવામાં આવી છે અને હવે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે હવે આમ આદમી પાર્ટી તો સૌથી ઉતાવળ એવી પાર્ટી હતી કારણ કે તેમના દ્વારા સૌથી પહેલા નામની જાહેરાત સિદ્ધાર્થ કરવામાં આવી અને ગોપાલ ઇટાલિયાએ સામેથી જે સહેરો પહેરી લીધો હતો કે હું ચૂંટણી લડવાનો છું, બીજી વખત લડી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી, પરંતુ વિસાવદરમાં પહેલી વખત છે. પ્રચાર પ્રસાર તો તેમણે જોરશોરથી કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ પણ આવ્યા હતા. 2022માં કતારગામથી લડ્યા, પરંતુ મત 64,627 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. એ શહેર હતું સુરત, આ વખતે છે વિસાવદર. પરંતુ ત્યારબાદ ગુજરાત આપના પ્રમુખ તરીકેની જવાબદારી તરીકે તેઓએ રાજીનામું આપવું પડ્યું. હવે તેઓ પૂર્વ પ્રમુખ તરીકે જાણીતા છે અને હવે જે પૂર્વ પ્રમુખમાંથી ફરી એક વખત ધારાસભ્ય બનવાની ઈચ્છા છે, કારણ કે વિસાવદર એવી જગ્યા છે કે જ્યાં આગળ એક વખત વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મૂકવામાં આવ્યો છે. જે રીતે કોમલે કીધું તો આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકેની જે જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે તો તેઓને આશા છે કે આ વખતે વિસાવદરમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર વિસાવદરની જનતા જે છે તે ભરોસો મૂકી શકે છે અને તેના કારણે તેઓએ સામેથી કહ્યું હતું કે ભાઈ હવે હું ઉમેદવાર છું અને વિસાવદરથી હું લડવાનો છું. અને અહીંયા આગળ જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે. પરંતુ કોમલ, અહીંયા મહત્વની વાત એ પણ છે કે કેટલાક જ્ઞાતીય સમીકરણો પણ મહત્વના થઈ જતા હોય છે. વિસાવદર વિધાનસભા બેઠકના જ્ઞાતીય સમીકરણ જે છે તે પણ ખૂબ મહત્વના છે. એટલે અહીંયા વિસાવદર બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે સૌરાષ્ટ્રની સૌથી કહેવાય ને કે મહત્વપૂર્ણ બેઠક એ વિસાવદર ગણવામાં આવતી હોય છે કારણ કે ત્યાં આગળ જે પાટીદાર મતદારો છે તેમનું ખૂબ મોટું પ્રભુત્વ રહેલું છે ને એટલા માટે એ ખૂબ મહત્વની બેઠક છે. એટલે જ્ઞાતિ સમીકરણ પર આપણે નજર કરી લઈએ તો લેવા પાટીદાર જે 45.1% વોટ શેર તે ધરાવે છે. પછી એસસી પર નજર કરીએ તો 8.5%, ત્યારબાદ
કોળી સમાજ પર નજર કરીએ તો તે છે 4.5% વોટ શેર. આ તરફ મુસ્લિમ જાતિ પર નજર કરીએ તો તે છે 3%, અને આહિર છે 3% વોટ શેર, પ્રજાપતિ 3% વોટ શેર, અને અન્ય જોઈ લઈએ તો 32.9% વોટ શેર છે. એટલે આ વિસાવદર વિધાનસભા બેઠકનું આખું જ્ઞાતિ સમીકરણ છે. અને અહીંયા તમે નજર કરો તો લેઉવા પાટીદાર છે તે 45.1% છે. એટલે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા હોય તો લેઉવા પાટીદાર આ જે બેઠક છે તેના ઉપર પ્રભુત્વ સિદ્ધાર્થ ધરાવી રહ્યા છે. અને કદાચ એ રીતે ધ્યાનમાં રાખીને કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે અહીંયા આગળ કેટલીક મહત્વની વાત જે હતી તે તો અમે આપને કરી કે વિસાવદર વિધાનસભા બેઠકની, પરંતુ અહીંયા આગળ અત્યંત જે અલગ તાસીર છે આ બેઠકની એ પણ સમજવી ખૂબ જરૂરી છે. કઈ એ તાસીર છે? જ્ઞાતિ સમીકરણ તો એક આપે જોયું. વિસાવદરે 15માંથી 6 વખત નવા બનેલા પક્ષને ચૂંટ્યો છે. ત્રીજો પક્ષ નથી ચાલતો ગુજરાતમાં, એવી ઘણી વખત વાતો થઈ, પરંતુ વિસાવદર એવું માને છે કે 15માંથી 6 વખત નવો જે બનેલો પક્ષ હોય તેને ઓપ્શન આપેલો છે. અહીંયા આગળ બાપુની પણ પાર્ટી છે, શંકરસિંહ વાઘેલાની, તેની પણ ભૂલવાની વાત નથી. સ્વતંત્ર પક્ષ, કિમલોપ, જનતા દળ, જીપીપી, ગુજરાત પરિવર્તન પાર્ટી, આપ સહિતની 6 પાર્ટી અહીં સફળ રહી ચૂકી છે. એક સમય હતો કે અહીંયા આગળ ત્રીજો પક્ષ નહીં ચાલે ગુજરાતમાં તેવી વાત હતી, પરંતુ વિસાવદર કંઈક અલગ કરવા માટે જાણે જાણીતું હોય તેવું લાગી રહ્યું છે. બીજો એક મહત્વનો જે મુદ્દો છે એ છે કે છેલ્લા 18 વર્ષથી ભાજપ જે છે તે જીતી હતી. છેલ્લે ભાજપ 18 વર્ષ પહેલા જીતી હતી, ત્યારબાદ કોમલ તેઓને વારો નથી આવ્યો. જે રીતે આપે પણ કહ્યું કે કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે તેઓ જીત્યા છે. 18 વર્ષથી અહીંયા વનવાસ છે, સામાન્ય 14 વર્ષનો હોય. જી, 18 વર્ષથી વનવાસ છે એટલે ખૂબ લાંબો સમયગાળો છે. અને ત્યાં અત્યારે ભાજપ કહેવાય ને કે તમામ જોર લગાવી દેશે પોતાનો ગઢ સ્થાપિત કરવા માટે, પરંતુ હવે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. છેલ્લે કોંગ્રેસ 8 વર્ષ પહેલા જીતી હતી, એટલે 8 વર્ષ પહેલા કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ હતી, અને આમ આદમી પાર્ટી આવવાને કારણે ક્યાંક તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્યાં આગળ આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તેની જીત થઈ હતી, અને ત્યારબાદ તેઓ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરી લેવામાં આવ્યો. હવે છેલ્લે કોંગ્રેસને માત્ર 11.6% મત મળ્યા હતા. કોંગ્રેસને માત્ર 11.6% મત મળ્યા હતા. એટલે આ જે નુકસાનીનો આંકડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. છેલ્લી જે ચૂંટણી છે તેનો આંક છે કે તેમાં કોંગ્રેસને માત્ર 11.6% મત મળ્યા હતા. એટલે આ આવનારા સમયગાળામાં તેમને કયા પ્રકારના મત મળે છે તે પણ જોવાનું રહેશે. ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરતા જગ્યા ખાલી પડી હતી, અને તેના કારણે આજે પેટા ચૂંટણી છે તે હવે કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ભૂપત ભાયાણી છે તેઓ જીત્યા હતા, પરંતુ તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા. વિસાવદર, ભેસાણ તેમજ બિલખાના 58 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે વિસાવદર, ભેસાણ અને જે બિલખાના છે તેવા 158 ગામોનો સમાવેશ અહીંયા સિદ્ધાર્થ કરવામાં આવ્યો છે. અને મહત્વની વાત એ જ છે અહીંયા આગળ કે લેઉવા પાટીદાર મતદારોની બહુમતી છે, જે જ્ઞાતિ સમીકરણ જેવું 45%થી વધુ છે. કોળી અને એસસી મતદાર પણ નિર્ણાયક ચોક્કસથી છે, પરંતુ લેઉવા પાટીદાર જે છે તે પ્રભુત્વ અહીંયા આગળ ધરાવે છે. વિધાનસભાની અંદર કેશુભાઈ 3 વખત ચૂંટાયા હતા અને 2 વખત સીએમ બન્યા હતા. આ વખતે પરિસ્થિતિ એવી છે કે કદાચ સીએમ તો કોઈ ન બની શકે, પરંતુ જે રીતે ભાજપના ઉમેદવારે કીધું છે કે હું જીતું તો જયેશભાઈ રાદડિયા છે એ મંત્રી બનતા હું જોવા માંગુ છું, તો એ પરિસ્થિતિ જે છે તે અહીંયા આગળ જોવા મળી શકે છે. કનુભાઈ ભાલાળા અહીંથી ચૂંટાઈને મંત્રી બન્યા હતા. જે રીતે આ વખતની પરિસ્થિતિ છે, મંત્રી પદ અથવા તો મુખ્યમંત્રી પદ તો અહીંયાથી થોડું મુશ્કેલ લાગી રહ્યું છે, પરંતુ જે વિસાવદર છે એ અલગ કરવા માટે જાણીતું છે. 1990થી 2012 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસની સતત હાર થઈ હતી. જે રીતે અત્યારે છેલ્લા 18 વર્ષથી ભાજપની હાર થઈ રહી છે, તેવી રીતે તેવા વર્ષ પણ હતા. 2012માં જીપીપીને સફળતા મળી હતી, જે ગુજરાત પરિવર્તન પાર્ટી બનીને આવી હતી, અને 2014માં કેશુભાઈ રાજીનામું આપતા અહીંયા પણ પેટા ચૂંટણી આવી હતી. વિસાવદરને કોમલ આદત છે પેટા ચૂંટણીની, એ જોવા મળી રહ્યું છે. 2014ની પેટા ચૂંટણી અને 2017ની જે સામાન્ય ચૂંટણી છે તેમાં પણ રીબડિયાની જીત થઈ હતી. એટલે આ જે 2014 અને 2017ની પરિસ્થિતિ છે, એટલે ક્યાંક અહીંયા નવા જૂની તો પહેલેથી જ જોવા મળી રહ્યા છે. 2022માં વાત કરવામાં આવે તો રીબડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા, અને ત્યારબાદ હાર થઈ. એટલે પક્ષ પલટો પણ પહેલેથી જ અહીંયા સિદ્ધાર્થ જોવા મળી રહ્યો છે. 2022માં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના જે ભૂપત ભાયાણી છે તેમના
તેમના દ્વારા પણ પક્ષ પલટો કરવામાં આવ્યો. એટલે આમ આદમી પાર્ટીની ભલે જીત થઈ, પરંતુ થોડા સમયમાં ભૂપત ભાયાણી દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો અને તેઓ દ્વારા ભાજપમાં ઉમેદવારી નોંધાવવામાં આવી અને ભાજપમાં જઈને તેમના દ્વારા ખેસ ધારણ કરવામાં આવ્યો. એટલે અહીંયા પક્ષ પલટો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. બીજું, અહીંયા જે નવી પાર્ટી છે તેને ચાન્સ પણ એટલો મળી રહ્યો છે. એટલે નવું જૂનું કંઈ પણ થઈ શકે છે અહીંયા. સિદ્ધાર્થ, આ વિસાવદરની વાત છે, પરંતુ તેની સાથે કડી વિધાનસભા પણ મહત્વની બેઠક છે, કારણ કે આ વખતે ચાવડા વર્સિસ ચાવડાનો જંગ છે. રાજેન્દ્ર ચાવડા જે છે તેઓને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ તરફથી પણ કીધું કે અમે રમેશ ચાવડાને ઉમેદવાર જાહેર કરીએ છીએ, તો આમ આદમી પાર્ટીએ પણ કીધું કે અમે જગદીશ ચાવડાને અમારા ઉમેદવાર જાહેર કરીએ છીએ. અને જગદીશ ચાવડાનો ચહેરો આવ્યો ત્યારે કેટલીક વાતો પણ થઈ કે જેમાં કહેવામાં આવ્યું કે તેઓ જિગ્નેશ મેવાણીના ખાસ છે, કોંગ્રેસ પણ ત્યાં લડી રહ્યું છે ને આવા કેટલાક મુદ્દાઓ આવ્યા. ત્યારબાદ અલગ અલગ પરિસ્થિતિ થઈ હતી, પરંતુ કડી વિધાનસભાના ઉમેદવારોને પણ ઓળખી લઈએ. રાજેન્દ્ર ચાવડા ભાજપના જે ઉમેદવાર છે તેઓ પહેલી વખત આ વખતે ચૂંટણી લડી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હકીકત એ છે કે બીજી વખત તેઓ લડી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી. ચર્ચા થઈ હતી કે તેટલો અનુભવ નથી રાજેન્દ્ર ચાવડાને, પરંતુ તેઓ આ બીજી વખત ચૂંટણીમાં મેદાનમાં આવ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે 1985માં જોટાણ બેઠક પર તેઓ 4312 મતે હાર્યા હતા. આ 1985ની વાત છે. અંદાજિત 30 વર્ષ બાદ તેઓ આવ્યા છે અને હવે તેઓ વિધાનસભા જીતવાના પ્રયાસમાં છે. 1972માં જનસંઘમાં અને બાદમાં ભાજપમાં સક્રિય થયા હતા. સંઘી તરીકેની તેઓની એક ઓળખાણ તરીકે જોવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવ્યું હતું કે પહેલી વખતની ચૂંટણી છે, પરંતુ લોકોને યાદ નથી, કારણ કે 1985માં તેઓ લડ્યા, ત્યારબાદનો 30 વર્ષ જેટલો સમય કોમલ અહીંયા આગળ થઈ ગયો અને ભાજપ હવે તેઓને ઉમેદવાર બનાવ્યા. અને 1981માં તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ તેઓ ચૂંટાયા હતા. ત્યારબાદ 85માં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, તેમાં નજીવા મતથી હાર થઈ. જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, તે પણ અનુભવ તેમની પાસે છે. તેની સાથે રમેશ ચાવડાની પણ વાત કરીએ. કોંગ્રેસમાંથી રમેશ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે તેમની પ્રોફાઇલ પર એકવાર નજર કરીએ તો ત્રીજી વખત આ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે તેઓ, અને એક સમયગાળો એવો હતો કે એક્ટર જે છે હિતુ કનોડિયા તેમને હરાવી દીધા હતા. 2012માં હિતુ કનોડિયાએ હરાવી ધારાસભ્ય બન્યા હતા. એટલે હિતુ કનોડિયાને હરાવીને પણ તેઓ ધારાસભ્ય બન્યા હતા 2012માં. એ આખી આમની પ્રોફાઇલ છે. હવે 2017ની વાત કરી લઈએ તો 2017માં કરશનભાઈ સોલંકી સામે પણ હાર થઈ હતી. કરશનભાઈ સોલંકી સામે તેઓની હાર થઈ હતી. 2017ની આ વાત છે. એટલે 3 વખત તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને આ ત્રીજી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે. કડી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે તેમની પ્રોફાઇલ પર નજર કરી લઈએ એકવાર તો પહેલીવાર તેઓ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. એટલે ક્યાંક તેમને કાચા ખેલાડી ગણી શકાય, કારણ કે આ જે અગાઉના જે સભ્યો છે જેમની સાથે તેમનો જંગ થવાનો છે, તેઓ એક જે સભ્ય છે તે 2 વાર ચૂંટણી લડી ચૂક્યા છે, બીજા જે સભ્ય છે તે 3 વાર ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે જગદીશ ચાવડા છે તે પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના તેઓ પ્રદેશ પ્રમુખ છે. એટલે પ્રદેશ પ્રમુખ તરીકેની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે પણ તેઓ સક્રિય જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ, અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે કારણ કે ત્યાં આગળ જે જ્ઞાતિ સમીકરણ છે જેની પણ આપણે આગળ વાત કરીએ તો જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જોવા મળી રહ્યો છે. જ્ઞાતિ સમીકરણ કહી રહ્યું છે કે પાટીદારો જે છે તે અહીંયા આગળ પણ 23.8% સાથે બહુમતીમાં છે, પરંતુ તેની સાથે સાથે ઠાકોર ક્ષત્રિય કે જેઓ 20.8% વસ્તી ધરાવે છે. એસસીની વાત કરીએ તો ત્યાં આગળ 10.9% સમાજ છે તેમનો. મુસ્લિમ સમાજ બહુમતીમાં પણ અહીંયા આગળ છે 10.1%, જ્યારે રબારી સમાજ છે તે 4.6% અને અન્ય સમાજ 29.8%. તો જ્ઞાતિ સમીકરણ પ્રમાણે પાટીદારને જો એક તરફ રાખવામાં આવે થોડા સમય માટે તો ઠાકોર ક્ષત્રિય, એસસી, મુસ્લિમ અને રબારી સમાજ આ ભેગો થઈ અને એક પાર્ટી માટે જીતની રાહ નક્કી કરી શકે છે. અને તેના કારણે જ આ ચાવડા વર્સિસ ચાવડાનો જે જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. બીજી એક મહત્વની વાત, જે કડી વિધાનસભા બેઠકની એવી વાતો છે કે જે સમજવી પણ ખૂબ જરૂરી છે. જે રીતે વિસાવદરની પણ કેટલીક વાતો હતી કે જે સમજવી જરૂરી છે. કડીની જનતા દેખાડતી રહી છે અલગ અલગ મિજાજ. આવું અમે કેમ કહી રહ્યા છે તે પણ જણાવે, કારણ કે જે ભૂતકાળના આંકડાઓ છે, ભૂતકાળની જે પરિસ્થિતિ છે, 2002માં ભાજપનો જુવાળ હતો ત્યારે અહીં કોંગ્રેસ જીતી હતી. કોમલ કહેતા હતા કે ભાજપ જીતશે, જુવાળ એવો લાગી રહ્યો હતો 2002માં,
પરંતુ જીતીને આવ્યું કોણ? તો કોંગ્રેસના એટલે ઉમેદવાર. કડી વિધાનસભા બેઠક પણ એવી છે કે ત્યાંથી તમને સરપ્રાઇઝ મળતી રહેશે. જેમ વિસાવદરની વાત કરી કે વિસાવદરમાં જે પાટીદારોનું મહત્વ ખૂબ જ વધારે છે, લેવા પાટીદાર, એમ કડી વિધાનસભા બેઠક પર પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ ઠાકોર સમાજનું પણ એટલું જ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. છેલ્લી 4 ચૂંટણીમાં માત્ર એક વખત કોંગ્રેસની જીત થઈ છે. એટલે છેલ્લી જેટલી પણ 4 ચૂંટણી યોજાઈ તેમાં માત્ર એક વખત કોંગ્રેસની જીત થઈ છે. બીજી તરફ છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. એટલે છેલ્લી જે 2 ચૂંટણી યોજાઈ તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. એટલે અહીંયા ક્યાંક તમને સરપ્રાઇઝ મળી શકે છે. કરશનભાઈ સોલંકી નિધનથી આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ આ જે પેટા ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી હતી. કરશનભાઈ સોલંકીના નિધન બાદ આ જે જગ્યા છે તે ખાલી પડી હતી અને ત્યારબાદ આ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાટીદાર મતદારો તેમજ ક્ષત્રિય અને ઠાકોર મતદારોનું પ્રભુત્વ ખૂબ જ વધારે છે. સૌથી પહેલા આપણે જ્ઞાતિ સમીકરણ વિશે આપણે વાત કરી તો અહીંયા જે પાટીદાર સમાજના લોકો છે તેમનું સૌથી વધુ પ્રભુત્વ છે. મુસ્લિમ તેમજ એસસી મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મુસ્લિમ કોમ તેમજ એસસી મતદારો જે છે તે પણ અહીંયા નિર્ણાયક ભૂમિકા સાબિત કરી શકે છે. ત્યારે નીતિન પટેલ 4 વખત કડીથી ચૂંટાયા હતા. એક એવી બેઠક છે કે જ્યાંથી નીતિન પટેલ 4 વખત કડીથી ચૂંટાયા હતા અને સિદ્ધાર્થ કડી એક સમય એવો હતો કે કડીને સોનાની દડી પણ કહેવાતું હતું. એટલી મહત્વપૂર્ણ આ બેઠક છે સિદ્ધાર્થ. અને સૌથી વધારે મહત્વની વાત 2002માં બળદેવજી ઠાકોરે નીતિન પટેલને હરાવ્યા હતા, જે 4 વખત જીતીને આવ્યા નીતિન પટેલ. જે 2002ની અંદર આપણે વાત કરતા હતા કે ભાઈ ભાજપનો જુવાળ છે પરંતુ કોંગ્રેસ જીતીને આવ્યું, ત્યારે બળદેવજી ઠાકોર એ વ્યક્તિ હતા કે જેઓએ ડેપ્યુટી સીએમ, પૂર્વ ડેપ્યુટી સીએમને હરાવી દીધા હતા અને નીતિન પટેલને હરાવ્યા બાદ કોંગ્રેસે અહીંયા આગળ જશ્ન મનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ લાંબો વનવાસ છે. 2012થી આ બેઠક એસસી ઉમેદવારો માટે અનામત બની ગઈ હતી. 2012 પછી અહીંયા આગળ એસસી ઉમેદવાર જ જે છે તે અનામત બેઠકના કારણે જોવા મળી રહ્યા છે. ભલે પાટીદારો મોટી સંખ્યામાં ત્યાં આગળ હોય પરંતુ આ એસસી બેઠક જે છે તે અનામત કરી દેવામાં આવી. 2012માં કોંગ્રેસ સામે અભિનેતા હિતુ કનોડિયાની હાર થઈ હતી અને ત્યારબાદ જે પરિસ્થિતિ થઈ કે કોંગ્રેસ ફરી એક વખત પ્રયત્ન કર્યું કે તે જીતે, પરંતુ 2017 ને 22માં કરશનજીભાઈ સોલંકી સતત જીતતા આવ્યા અને કોંગ્રેસને વારો ન આવ્યો 2012 પછી ફરી એક વખત અહીંયા આગળ જીતવાનો. અને કરશનભાઈની જીતને કારણે અહીંયા આગળ ભાજપ સેફ માનતું હતું પરંતુ તેઓનું નિધન થયું. હવે આ બેઠક ખાલી પડી છે અને એક નવા ચહેરાની શરૂઆત જે અહીંયા આગળ 30 વર્ષ પછી જ્યારે તેમને મોકો મળી રહ્યો છે, તો કડી વિધાનસભા પણ એક મહત્વની બેઠક છે કે જ્યાં આગળ કોણ જીતે છે એ સૌથી મોટી મુદ્દો અહીંયા આગળ થઈ જશે. પરંતુ આપ તમામ લોકોએ ફક્ત એટલું કરવાનું છે કે મતદાન કરવા જવાનું છે. આપણું જે લોકશાહીની અંદર કોમલ મહત્વની ફરજ એ છે કે તમામ લોકો મતદાન કરે. આ આંકડા ભૂતકાળના છે પરંતુ ભવિષ્ય અને વર્તમાન તેમના ઉપર છે. સિદ્ધાર્થ, એટલે 19 તારીખે મતદાન થવાનું છે અને 23 તારીખે પરિણામ આવશે, પરંતુ 19 તારીખે સૌ કોઈ મતદાન કરવા માટે જાય અને આજની જનતા, આજની પ્રજા કોને મોકો આપે છે તે આવનારા સમયમાં આપણને ખ્યાલ આવશે.